માતાજી આગળ હિંસા થાય કે માતાજીને જોઈએ છે, માતાજીએ માગી લીધું છે, ખોટી વાત. માતા એટલે આખી દુનિયાની માતા. હવે પોતાના છોકરાને મારીને રાજી થાય એવું બને જ નહીં, તો એ રાક્ષસણી કહેવાય, માતા ન કહેવાય. ત્યાં શાસ્ત્ર ના પાડે છે. પહેલા 12 વર્ષ સુધી કાળ પડ્યો, પાણી ના પડે, ઝાડવાને પાંદડાય ના રહે. એટલે કેટલાક માણસો સમુદ્ર કિનારે મચ્છાહાર કરીને જીવ્યા, કેટલાક ઋષિ મુનિ પણ. આવી બહુ મોટી કટોકટી હોય તો શરીરને બચાવી લેવા માટે માંસ ભક્ષણ થાય અથવા મચ્છાહાર થાય તો વાંધો નહીં. પછી સારા દેશકાળમાં એના પ્રાયશ્ચિત કરી અને પછી પાછો મૂળ સ્થિતિમાં આવી જાય. કારણ કે મનુષ્ય જન્મની દુર્લભતા છે, માટે એવું કેટલાક ઋષિઓએ વિધાન લખ્યું દેહ બચાવવા માટે. પણ જે ભગવાનના ભક્ત હતા, ભગવત પ્રિય જે ઋષિ મુનિઓ હતા, એમણે ના લખ્યું પ્રાણનો નાશ થાય તો પણ આ માર્ગે નહીં જવું, એ શાસ્ત્ર ના પાડી. હિંસા આપણે નથી કરી, માની લઈએ. આપણે ગયા દર્શન કરવાનું, પ્રસાદ એનો જ હોય તો કે ના લેવો, તો કે સાકરનો હોય તો તોય નહીં લેવાનો. હિંસાત્મક દેવ દેવીઓના પ્રસાદનો નિષેધ છે. બને ત્યાં સુધી જવું ને જઈ ચડ્યા તો કઈ લેવું નહીં. પિતૃઓ ભગવત ભક્ત હોય તો કેવી રીતે માંસાહાર કરે કે દારૂ પાન કરે કે શક્ય જ નથી. એ તમે ધરાવો કે આપો તો ઉલટા કોપાયમાન થાય રાજી થવાને બદલે. ભગવાનના ભક્તને સર્વથા વર્જ્ય, કાયિક વાચિક ને માનસિક ત્રણેય પ્રકારે. હિંસા કરનારો, એમાં અનુમોદન આપનારો, પશુઓને લઈ આવનારો બધા નરકમાં જાય પાછા, એક નહીં. ત્યાર પછી એનો પ્રસાદ લેનારા બધા નરકમાં જાય, સમાન, બધા ભાગીદાર. એમાં કોઈ ગાઈડન્સ આપ્યું હોય કે કર યજ્ઞ કઈ વાંધો નહીં, તને ભગવાન ઘણું આપ્યું છે, નહીં લેવા ને દેવા, ઘેર કમાઈને આવે પાપનું પોટલું. આ બધા શાસ્ત્રો જે મેન શાસ્ત્રો છે, હિંસાને માનતા નથી. ખોરાકના નિયમ એ ન બદલાય. નહીં ખાવાની વસ્તુ નહીં ખાવાની, ઠેઠ સુધી આ પૃથ્વી રહેશે ત્યાં સુધી એમાં બદલાવ નહીં આવે. કાળ પડે કે ગમે તે પડે, એમાં બદલાવ આવે નહીં. કારણ કે એ તો પાયાના સિદ્ધાંત છે, એના ઉપર આ વિશ્વ રહ્યું છે. આને કોઈ આકાશમાં થાંભલા છે કેમ એમનામ લટકી રહ્યું છે? મોટા મોટા ગોળા ઉપર ફરે છે, જબરા પૃથ્વી કરતા મોટા. એક ગબડી પડ્યો હોય તો એ કેમ એમનામ લટકી રહ્યા છે? એને થાંભલા નથી, તો કે સત્યને આધારે રહ્યા છે. પૃથ્વી નિર્બીજ નથી. પૃથ્વી ઉપર એક ભગત રહેશે ને ત્યાં સુધી વાંધો નહીં આવે. લો, એટલે એનો પ્રભાવ છે ભક્તિનો, ત્યાં સુધી ચાલ્યા કરશે. પૃથ્વી નિર્બીજ નહીં થાય, થશે ત્યારે પૃથ્વી નહીં હોય, ત્યારે પાણી છે. 12 સૂર્ય એક હારે તપશે, એક નહીં. ધ્રુવના તારા સુધી પાણી ભરાશે. આ અત્યારે વરસાદ પડે છે, એની ધારાઓ એવો વરસાદ નહીં, મુસલધાર હાંબેલાના જેવી ધારવાળો. ત્યારે કશું નહીં હોય. ઈશ્વરે બાંધેલા લો પ્રમાણે ચાલે ને તો જ એ સુખી. શાસ્ત્ર ના પાડે છે, માર્ગ બતાવો.